क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સૌ પ્રથમ તો આપણા નરેન્દ્રભાઈ આપણા દેશના અને દુનિયામાં જેમને ખ્યાતિ મેળવી છે એવા નરેન્દ્રભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું. એમને દીર્ઘાયુષ માટે ગણપતિ દાદાને પણ પ્રાર્થના કરું છું. મારી સાથે જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, તો જનરલી ધારાસભ્યનો દિવસ હોય સોમ અને મંગળ, તો બધા ધારાસભ્યો મળવા જાય એમને. તો સાહેબે એવું કીધેલું એક વખતે અમારી મિટિંગમાં ધારાસભ્યોની કે જરૂરિયાત હોય તો જ મને મળવા માટે આવવું, બાકી મુખ્યમંત્રીનો ટાઈમ એ પ્રજા માટેનો ટાઈમ છે. તો ખાલી મોઢું દેખાડવા માટે કે એવું કંઈ કરવા માટે ઓફિસમાં આવીને ટાઈમ બગાડવો નહીં. ત્યારથી આજ સુધી જેટલા પણ મુખ્યમંત્રીઓ આવ્યા તો એમને મળવા માટે મેં જ્યારે કામ હોય ત્યારે જ એમનો સમયનો ઉપયોગ કર્યો. એ એમનામાંથી મને શીખવાનું મળ્યું છે. બીજી વાત, જ્યારે સાહેબ અહીંયા મહામંત્રી હતા ત્યારે પણ જે કેશુભાઈની સરકાર ગઈ અને એ રાતે જે ઘટના હતી એમાં પણ અમે લોકો ચરાડા ગયા હતા, તો સાહેબ સતત મોનિટરિંગમાં અમારી સાથે રહી અને ત્યાં ગયેલા લોકોમાંથી કોઈને પણ નુકસાન ના થાય. તો સમજો કે વાસણિયા મહાદેવે જે હુમલા થતા હતા ગાડીઓ પર, તો સાહેબે સૂચના કરેલી કે તમે વાસણિયા મહાદેવ થઈને ના આવતા. આટલું નાનું કાર્યકર્તાઓનું સાહેબ ધ્યાન રાખતા. ફરી એક વખત મોદી સાહેબને જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું અને એમનું દીર્ઘાયુ રહે અને દેશ અને દુનિયામાં સેવા કરતા રહે એવી ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય.